ને માંગીએ એના પેલા મારી જોગણી મારે આલે એનો હાથ રાખે માથે દુઃખ આવે ના કોઈ કાલે એ તારો વિશ્વાને ભરો માય મારું ધ્યાન રાખે ઓ અમદાવાદ પરગણે બોલે ઢબુડી માના રોમ આખી રે દુનિયામાં ચાલે જોગણી માનું નોમ અમદાવાદ પરગણે બોલે ઢબુડી માના રોમ આખી રે દુનિયામાં ચાલે જોગણી માનું નોમ લાખ લાખ દીવડાની જોગણી માની આરતી ઓ ઝગમગ ઝગમગ દીવલડાની ઢબુડી માની આરતી માતની જય રામ રામ માળી મારું નામ ચૌહાણ પ્રવીણભાઈ છે હું બોટાદથી આવું છું અને મેં માનતા રાખી હતી મારે મકાન વેચાતું નહોતું તો બહુ મતલબ નક્કી થાય ને પાછું બંધ રહી જાય એટલે મકાન વેચાતું જ નહોતું પછી મેં ઢબુડી માને મહાપ્રસાદની માનતા માની તો ત્રીજા જ દિવસે બાનું આપી દીધું મકાન વેચાઈ ગયું માં રામ રામ માં તમે અમારો બહુ મોટો દુઃખમાંથી અમને ઉગાર્યા માં તમે તો માં છો માં તમે માં અમને બહુ મોટા દુઃખમાંથી દૂર કર્યા માં અમારા રામ રામ માળી હા ત્રીજા જ દિવસે જેવી અમે માનતા માનીને ત્રીજા જ દિવસે મકાનનું બાનું હોતે આપી દીધું નકર કાલ બાનું દેવાનું હોય ને રાતમાં ફરી જાય મકાન વેચાતું જ નહોતું હા માં અને ભટિયાણી માને વેડો માન્યો હતો ને મહાપ્રસાદ માનતા માની હતી મહાપ્રસાદની માનતા માની હતી માં ઢબુડીમાં હા મહાપ્રસાદ લઈને આવી છીએ માં ગ્રહણ કરો માં સ્વીકાર કરો માં તમારો પ્રસાદ માં જેટલો વિચાર્યું નહોતું નથી વધારે માએ પૈસા દેવરાયા ભીરા એક હપ્તા નો ભીરા મતલબ જો 3 હપ્તા નો ભરો તો મકાનનું સીલ લાગી જાય પણ માં રૂપાલ જોગણીમાં ઢબુડી માએ અમારી લાજ રાખી કે એમ કે અત્યાર સુધી અમારી આબરૂ રાખી એમ અમે માના ભરોસે બેઠા હતા પણ માએ અમારી આબરૂ રાખી માએ અને છેલ્લે સુધી મતલબ બેંક વાળા મારા ઘરે હોય તો નથી આવી કે એમ મતલબમાં એટલી લાજ રાખી માએ હા ઇજ્જત રાખી 5 વર્ષ હપ્તા નથી ભર્યા રામ રામ માં માના વિશ્વાસ જ જીવન મૂક્યું છે કંઈ પણ કાર્ય કરું તો માને પહેલાં યાદ કરું અને માં જ તે કંઈ માગવાનું નહીં માં આપે એ જ ખરું અને માં કહેશે મારા ભાવિક હોય મારા વિશ્વાસુ હોય એને મારે બોલીને કહેવાની જરૂર નથી આ જ શબ્દ મને યાદ છે માં અને બધા કામ કરાશે કોઈ પણ કામ અરજી મૂકું માને તો 1 કલાક નથી થતી માં ખાલી એટલું કહું માં જોઈજો તો તરત કામ થઈ જાય મારું માં રામ રામ માં મારું કાઠિયાવાડ છે મારી જુનાગઢ જિલ્લાનું ગામ થુંબાળા ગામ છે મારી ઈચ્છા એવી છે કે મારી માં છે ને મારા ગામમાં એકવાર પધારે એવી મારી ઈચ્છા છે એ માએ આજ કહી દીધું ચોખ્ખું આજ માં જે મારા મનની વાત પડી હતી ને એ મારી માએ આજ કરી બતાવી મારા હૃદયમાં પડી હતી ને માં આના ઉપકાર ભૂલતા નહીં ભાઈ હું 2 હાથ જોડીને તમને પગે લાગુ બધી પબ્લિકને કે આ માગ તમે ગોતવા ગયે નહીં જડે તમને રસ્તો બતાય છે ને તો આ માં જ બતાય છે આના સિવાય કોઈ બતાય છે નહીં તમે દુનિયા ફરી લેજો ભલે બીજે બધાય પોહાઈ થતું હોય પણ આના શરણની રસ તમે માથે ચડાઈશો ને આ ઢબુડી માની તો તમે આખો ભવસાગર તરી જાઓ એટલો મને વિશ્વાસ છે આખું બ્રહ્માંડ હોય ને બ્રહ્માંડમાંથી જે કાંઈ હોય એ દેવી આ છે આદ્ય શક્તિ છે બાપ આને ઓળખી લેજો અને જેનો આનો અન્નનો દાણો એક પેટમાં જાહે ને તો તમારા ભવસાગર તરી જાઓ તમે એટલો મને વિશ્વાસ છે મારી માં માથે હો મારા અનેક કામ કર્યા છે મારું નામ ધીરુભાઈ કાતરિયા મારું ગામ થુંબાળા છે પણ મારી ઈચ્છા અડધી રાતે મારો ભાઈ નાહી ગયો તો માં એક ચોકલેટમાં તમે સવારે પાછો લાવી આપ્યો માં માળીના દરેક ભાઈ ભક્તોને મારા રામ રામ. તો મારું નામ પ્રજાપતિ ખુશી સંજય કુમાર છે.
હું કલોલથી આવું છું. મારી ઉંમર 18 વર્ષ છે. માળીના સાનિધ્યમાં આવીને હું જે કાંઈ પણ શીખી છું તે આજે કહું છું શાંતિથી સાંભળવા મારી નમ્ર વિનંતી. તો માળીએ શીખવ્યું છે કે મોટામાં મોટા દેવ એટલે આપણા મા બાપ, પછી આપણા કુળના દેવી આવે છે, અને ત્રીજા નંબરે આપણે જે દેવી દેવતાઓની પૂજા ભક્તિ કરતા હોઈએ તે આવે છે. આપણા કુળના દેવી તે આપણા વંશનો રાજા કહેવાય છે. આપણા જન્મ અને મરણ વખતે તે આપણા જોડે જ હોય છે. કુળની દેવીની ગાદી હંમેશા અલગ રાખવી જોઈએ અને તેની બાજુમાં જ પૂર્વજ દાદાનો દીવો કરવો જોઈએ. અગર આપણે સ્વપ્નમાં કોઈ લાલ ચૂંદડીમાં દેખાય છે તો તે આપણા કુળદેવી છે તેવું સમજવું જોઈએ. અને આપણા સ્વપ્નમાં અગર જો નાના સાપ આવે છે તો તે પૂર્વજ દાદા હોય છે, અને મોટા સાપ આવે તો તે સર્પદોષ હોય છે. દેવીનો દીવો હંમેશા આડી વાટનો જ કરવો જોઈએ અને દેવતાનો દીવો હંમેશા ઊભી વાટનો કરવો જોઈએ. તળિયાના દેવ કરતાં આપણી માતાઓ નબળી હોય છે, પણ કેમ તે કોઈ જાણતું નથી હોતું. કેમ કે આપણે જે તળિયા પર રહેતા હોઈએ છીએ તેટલામાં આપણાથી જે પાપ થયું હોય એટલા માટે તળિયાવાળા દેવ આપણી માતાઓને કામ કરવા નથી દેતા, એટલે આપણી માતા નબળી પડે છે. તળિયાવાળા દેવ એટલે કે ગોગા મહારાજ, મેલડી માતા, ચુડેલ માતા અને જોગણી માતા હોય છે. તો તળિયાવાળા દેવ નાગદેવનું નિવેદ શું? તો સુખડી અને શ્રીફળ હોય છે, અને દૂધ પણ આપી શકાય. નાગ હોય ત્યાં નાગણી માતા પણ હોય તો તેમને ખીર પણ આપી શકાય. તે જ રીતે સ્મશાનના મેલડી માતા, તો સ્મશાનના મેલડી માતાનું નિવેદ છે અને ધૂપ કરવો. અને જોગણી માતા, તો જોગણી માતા 7 ભાઈનું જોડકું હોય છે અને તેમની જોડે 8મા નંબરના ચુડેલ માતા હોય છે. તો આપણે જે જોગણી માતાને અરજી કરીએ તે કામ ચુડેલ માતા કરી આવે છે. જોગણી માતાનું નિવેદ એ છે કે ચોખા, તેલ અને ગોળ, અને ચુડેલ માતાનું નિવેદ છે ચોખા, તેલ, ગોળ અને ચવાણું. તો આપણે જે જગ્યા પર રહેતા હોઈએ તે જગ્યામાં અગર જો સાપનો વાસ હોય તો જેટલી જગ્યામાં સાપ ફરતો હોય તો તે દરેક જગ્યા રાફડાવાળી જગ્યા કહેવાય છે. આપણે તે જગ્યા પર રહીએ તો દુઃખી થવાય છે. તે જ રીતે લોહીને લગતા દેવ અને 84 ખાતાના દેવ. તો લોહીને લગતા દેવને ઘરમાં બેસાડીને પૂજવા જોઈએ, એટલે કે આપણા કુળદેવી, પૂર્વજ દાદા, સધી માતા, સિકોતર માતા, અને 84 ખાતા દેવને ઘરની બહાર બેસાડીને પૂજવા જોઈએ. સ્મશાનના મેલડી માતા, ઝોપડી માતા, ગોગા મહારાજ, વીર મહારાજ, અઘોરી મહારાજને ઘરની બહાર પૂજવા જોઈએ. આપણી માટે જેમ દિવાળીનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે તેમ 84 ખાતાવાળા દેવી દેવતાઓ માટે કાળી ચૌદસનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હોય છે. ઝોપડી માતા 3 હોય છે: જહુ ઝોપડી, અખત ઝોપડી અને દીપો ઝોપડી. મેલડી માતા પણ 3 હોય છે: મડાખૌ મેલડી માતા, સ્મશાનના મેલડી માતા અને ઉગતાના મેલડી માતા. સર્પદોષ, તો સર્પદોષ એટલે શું, તે ક્યાંથી આવે છે? તો સર્પદોષ એટલે કે બહેન દીકરીઓને પિયરમાંથી જ આવે છે. જ્યારે બહેન દીકરી ધર્મમાં થાય અને તેની અભણસેટ નાગ દેવતાને પર પડે ત્યારે તે નાગદેવતા તેમના પરિવાર જોડે જાય ત્યારે નાગણ કહે કે તું મારા અને મારા બાળકો જોડે ન આવવો જોઈએ, તું અભણસેટવાળો છે. એટલે નાગદેવ અને નાગણી વચ્ચે જેવો વિયોગ થાય છે તો તે નાગ શ્રાપ આપે છે કે જ્યાં મારી જોડે જેવો વિયોગ થયો એવો જ વિયોગ તારી જોડે પણ થશે. સર્પદોષના લક્ષણ છે ગુસ્સો આવો, હાથ પગ દુખવા, શરીરના અંગ દુખવા. આપણે અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં મન ન લાગે અને અભ્યાસમાં પૂરતી સફળતા ન મળે, લગ્ન ન થાય, સગાઈ ન થાય, સગાઈ થઈ પણ જાય તો તૂટી જાય, લગ્નમાં પણ વિવાદ આવે. ન બને, તેમને અભ્યાસ કરતા હોય તો અભ્યાસમાં મન ન લાગે, પૂરતી સફળતા નથી મળતી. પીપળાના દેવી દેવતા, પીપળામાં આપણે જે ધરતીના તળિયાના દેવી દેવતા હોય છે તે જ પીપળામાં દેવી દેવતા હોય છે. એટલે કે મણિધર મહારાજ, મેલડી, સ્મશાનના મેલડી માતા, જોગણી માતા અને ચુડેલ માતા, તેમનું પણ તે જ નિવેદ જે આપણે તળિયાવાળા દેવનું નિવેદ કરીએ છીએ. અને આપણે દીવાબત્તી કરતી ટાઈમે સોનાવણી કરવી જોઈએ જેથી અભણસેટ ન લાગે. સોનાવણી કરવાની પણ માળીએ ઘણી બધી રીતો બતાવી છે કે પાણીનું ગ્લાસ લઈને, સોનાની વીંટી લઈને તેમાં ડબોડીને પછી આખા ઘરમાં છંટાવ કરવો, નહીં તો પાણીનો ગ્લાસ લઈને દીવાસળી સળગતી નાખીને પણ સોનાવણી કરી શકીએ છીએ.
તે જ રીતે માળીએ કહ્યું હતું કે શ્રીફળ ખરાબ નીકળે. તો શ્રીફળ ખરાબ કેમ નીકળે? તો તે સ્મશાનના મેલડી મોટા ભાગના શ્રીફળ સ્મશાનના મેલડી માતા જ ખરાબ નીકાળે છે. એક પ્રવચનમાં માળીએ કહ્યું હતું કે શેરના માથે સવા શેર તો હોય જ છે, એટલે કે પીપળાવાળા દેવી દેવતાનું સ્મશાનના મેલડી માતાનું શ્રીફળ ખરાબ નીકળે તો વડવાળા સ્મશાનના મેલડી માતાએ શ્રીફળ ખરાબ નીકાળ્યું તેવું સમજવું જોઈએ. અપૈયો એટલે શું? એટલે કે આપણે કોઈ બે પક્ષે દેવી દેવતાને વચ્ચે રાખીને કહ્યું હોય કે જા હું તારી જોડે નહીં બોલું, અને પછી બોલી જાય અને તે ઘરનું પાણી પણ પીવે તો તે અપૈયો તૂટ્યો કહેવામાં આવે છે. જેની જોડે જે બઈ જોડે જોગણી માતા હોય છે દીકરીઓ જોડે, તો તેમના લક્ષણ છે ગુસ્સો આવો, લાંબા વાળ હોવું, ગરબા ગાવાનો શોખ હોય અને તે બોલે ને તો સાચું પડે, પરંતુ પોતાના માટે નહીં બીજાના માટે બોલે ને તો તે સાચું પડે. આપણી ઘરમાં કોઈને લોહીની ઉલટી કે એવું થતું હોય ને તો સમજવું કે મેલડી માતાનું દુઃખ છે, અને આપણા ઘરમાં કોઈ ફોટા કે છબી સળગે ને તો સમજવું કે કોકના સ્મશાનના મેલડી માતા આપણા ઘરમાં આવ્યા છે. તો માળીએ એક પ્રવચનમાં એવું પણ કહ્યું હતું કે મર્યા પછી પણ આપણે 4 શ્રીફળ આપીએ છીએ. તે કેમ આપીએ છીએ તે આપણે જાણતા ન હતા, પરંતુ માળીએ જણાવ્યું કે મર્યા પછી પણ તે સ્મશાનના મેલડી માનો હક હોય છે, એટલે આપણે 4 શ્રીફળ મર્યા પછી પણ આપીએ છીએ. માએ તો ઘણું બધું શીખવ્યું છે. માં તમે તો જ્ઞાનનો ભંડાર છો. માએ શીખવ્યું છે કે મર્યાદા એ સ્ત્રીનું મોટું આભૂષણ છે. માએ તો નાની ચોકલેટમાં પણ લોકોને વિદેશ મોકલી આપ્યા. મારી એક નાની પેનમાં પણ લોકોને સરકારી નોકરી આપી દે. માનો ડંકો તો અહીંયા નહીં વિદેશમાં પણ વાગે છે. માં રામ રામ માં, રામ રામ માં, રામ રામ માં, ખૂબ આશીર્વાદ. હા માં, રામ રામ માં. માળી વિશે તો જેટલું કહીએ ને એટલું ઓછું જ છે. માળીએ તો કેન્સર જેવા કેન્સર પણ મટાડ્યા છે. મારી ઢબડી માએ મટાડ્યા બધાના. આપણે સ્કૂલમાં જ્ઞાન લેવા જઈએ ને તો પણ આપણે ફી ભરીને જ્ઞાન લઈએ છીએ, પણ માં ઢબડી માં તો બધું મફત ને મફત. માળી ખવડાવે મફત, આપણને સાજા પણ માળી મફત કરી આપે. ડૉક્ટરને પણ ફી ભરવી પડે, પણ મારી માં ફ્રી ને ફ્રી. માં રામ રામ માં. મારું નામ પ્રજાપતિ ખુશી છે. હું કલોલથી આવું છું. માળીએ તો માળીના ફોટા આપણે ઘરની બહાર લગાડ્યા હોય ને તો માળી ઢબડીમાં તો બધાના રમતા કામ કરી આવે છે. માને પ્રસાદ લેવા વિદેશથી લોકો માળીના દર્શન કરવા અહીંયા આવે છે. અને આપણે તો હમણે જે એક અંકલે કહ્યું કે ખાડો ખોદો ત્યાં એક જ જગ્યાએ ખોદો, એટલે કે દેવી દેવતાની ભક્તિ કરતા હોય એવી ભક્તિ કરો કે આપણે વિચારીએ તે પહેલાં આપણું કામ થઈ જાય. આપણા નસીબની વાત કરીએ ને તો મારી નસીબ આપણને જો ઢબુડીમાં મળ્યા હોય ને તો આપણા નસીબ તો ઓટોમેટિક ખુલેલા જ હોય છે. માં જેવી માં મળી એટલે આપણા ભાગ્ય ખુલેલા જ હોય. હું તો બધાને કહું છું કે માળીનો છેડો પકડે ને પછી ક્યારેય છોડતા ના. મારી માં જેવી માં ક્યાંય નથી દુનિયામાં. હા માં, હું 13 વર્ષની હતી ત્યારની આવું છું. ચિત્રોડીપુરામાં બોલી ને દીકરી? હા માં. 13 વર્ષની દીકરી, એ જ દીકરી આજે હા બધાને જ્ઞાન સરખા આલ્યા. હા માં. એને સ્પેશિયલ ટ્યુશન નથી કરાવ્યું મેં? ના માં, બધું માં અહીંયા આવીને પ્રવચનમાંથી આવીને શીખી માં. આ કોણ બોલીએ કે જેને લગાતાર લગાવ રાખ્યો હોય ને, લગાતાર ક્યારે તાર ના છૂટ્યો હોય ને, ઈ બોલીએ કે જેના અંદરનો ઉભરો હોય. હું ઘણી વાર કહું હિંમત અને હોશિયારી બંને હાથે હોવી જોઈએ. હોશિયારી હોય પણ હિંમત ના હોય, અને હિંમત હોય તો હોશિયારી ના હોય, બે જોઈએ. તો બોલીએ કો આજ મને ખૂબ આનંદ થયો. જેને આવું બોલતા આવડે ને એ આરામથી ભોપાપણું કરી શકે. દીકરા ભોપા હોય ને એ ભોપા આવું શીખી લે, અને શીખી લે શબ્દોથી મારા બતાવેલા દરેક ખુલ્લા શબ્દો. કોઈ દીકરી બોલે ને કે ભુવાજી
મને સફેદ કપડા પર ખૂબ દેખાય, મને ગરબા ગાવાની ખૂબ ઈચ્છા થાય, એટલે બાકીના લક્ષણ બોલી દે. અજાણ્યા વ્યક્તિને એવું લાગે કે મારા મનની વાત કરી. પણ ચોથી શીખ્યા, કઈ ચોપડીમાંથી શીખ્યા એ તો કોઈને ખબર ખરી? ના માં. કોઈ પુસ્તક બને ખરા? ના માં. શું આજ સુધી મારા દરેક શબ્દનું કોઈ પુસ્તક ખરું? ના માં. કોઈ શબ્દ કોઈ પુસ્તકમાંથી લીધેલો નથી દીકરા. હા માં. કોઈ શાસ્ત્રમાંથી શીખેલો નથી. રૂપાલી જોગણી મારા દીકરાને જ્ઞાન આલ્યા ને, એ જોગણી આલ્યા દીકરા. હા માં. બોલતા શીખવ્યા. મોઢા પર બેઠી હું જોગણી, જીભે બેઠી હું જોગણી, જીભે બેઠી બેઠી બોલું હું જોગણી. આ સુધી બધાને નથી ખબર પડતી ને, એને પડે દીકરા. હા માં. મારા શબ્દો નેના બાળકને ખબર પડે. કોઈ અજોણ હોય એને સીધી ખબર પડે, પણ ક્યારે ખબર પડે લખમણે લગાવો છે દીકરા. હા માં. મારા આશીર્વાદ લેવાયા દરેકને, બધાને મારા જોગણીના ખૂબ જાજા રમ દીકરા. આશીર્વાદ કાયમ આલુ દીકરા. હા માં. પણ આશીર્વાદના લાયક તો થવું જોઈએ ને. હા માં. આવા ગુના ત્યાગ કરવો પડે, સુધરી જવું પડે, સજ્જન માણસ બનવું પડે, સારા શબ્દો બોલવા પડે, સારા વિચાર કરવા પડે, કોઈનું ખરાબ ન થાય. મા બાપની સેવા દીકરી બોલીને પહેલા શરૂઆતમાં મા બાપની સેવા. હા માં. તમે શીખ્યું માં, પહેલા નંબરે આપણા મા બાપ, પછી આપણા કુળના દેવી, અને પછી જે દેવી દેવતાને પૂજતા હોય. મારા એક લેવલ મારા ચારે હાથ તારા પર. હા માં. રામ રામ માં. રામ રામ માં. તારું જ્ઞાન જળવાઈ રહેશે. 13 વર્ષની જ્યારે હતી ને ત્યારે આજ તારું જ્ઞાન હતું ને. હા માં. અને આજ 5 વર્ષ પછી ઈ જ તારું જ્ઞાન થયું. હા માં. જ્ઞાનમાં વધારો થયો પણ ઓછાપણું થયું નથી. હા માં. એક વર્ષ 6 મહિના 2 વર્ષ 3 વર્ષ લગાતાર સમય જેમ જાય ને એમ આગળની કડીઓ ભૂલે, પણ તાલે ભૂલી નથી. તાજી ને તાજી રહી દીકરા. હા માં. દરેક શબ્દ એના કારણ હું એક જ તારો લગાવ તો લગાવ, પણ તારો અભ્યાસ રોજ નો દીકરી. હા માં. રૂપાલ જોગણીના વિડીયો આવે ને એટલે પહેલા જોવે દીકરા. દરેક વિડીયોમાંથી માહિતી મેળવી દે, દરેક વિડીયોની કડીઓ મેળવી દે. રામ રામ માળી. જય ડબુડી માં. તમારે ખૂબ રામ માં. 2 અઠવાડિયા પહેલાંની વાત છે માળી. હું રિક્ષા ડ્રાઈવર છું અને લવ ગાર્ડન આંબાવાડીથી આવતો હતો. 12:30નો ટાઈમ હતો અને એક લક્ઝરી એટલી સ્પીડમાં આવતી હતી માળી કે મને 2 સેકન્ડ જો લક્ઝરી ઉપર મારું ધ્યાન ના પડ્યું હોત તો મને નહોતો કરી નાખત. પણ મારી આ ગાડીમાં 50 રૂપિયાનું એક આ કિચન ખાલી લગાવેલું હતું માળી. અને ડગલે ને પગલે હું જ્યારે ગાડીમાં બેહું ત્યારે તમને હર પળ યાદ કરું. અને આજે તમારો હુકમ થયો એટલે મને બોલવાનો મોકો મળ્યો માં. નહીંતર અને રવિવાર આવે એટલે મને ગમે એવું ભાડું હોય, 1000નું હોય, 1500નું હોય કે 2000નું, પણ મને માળીનો એટલો લગાવ કે રવિવાર આવે એટલે મને એમ થાય કે હું ક્યારે રવિવારે જાઉં અને મને ક્યારે માળીનું પ્રવચન સાંભળવા મળે. કેટલાય દિવસથી બોલવું થતું હતું માળી, પણ હું બોલી નહોતો શકતો. પણ આજે તમે બોલ્યા કે અમદાવાદવાસી કોઈ બોલે એવું ખરા, તો મને તરત જ ઉમળકો થઈ ગયો કે હું મારા માળી વિશે હું કહું 2 શબ્દ. એ દિવસે લક્ઝરી મને 2 સેકન્ડમાં ઉડાડી નાખી દે માને, હું નહોતો થઈ જાત માં. પણ તમારા આશીર્વાદ ને તમારી દયાથી હું બચી ગયો. કેમ કે હું દર રવિવારે અહીંયા આવવાની ઈચ્છા કરું અને મને ભાવ થાય કે હું મારી માળીને ત્યાં જાઉં. રામ રામ માળી. પ્રતાપભાઈ ચારણ, હાલ અમદાવાદ રહેવાસી.